જય શ્રી કૃષ્ણ સીતારામ બધાયની કેમ હે ભાઈ તમે બધા મજામાં તા હે ને તો હા બધાને ભગવાન મજામાં જ રાખે આપણી મજામાં જ છે ખાઈ પીએ આનંદ આનંદ આપણી હે ને હમણાં હું છે ને હું યોગા કરવા જઈશ એટલે અહીંયાથી અમારે લગભગ 1 કિલોમીટર જેટલું સેટું થાય એટલે સેટે કાયમ સવારમાં ઉઠીને 5:30 વાગે ઉઠવાનું ને પછી જવાનું હાલીને જવાનું ને હાલીને આવવાનું સ્કૂટી કે લઈને નથી જતી એમને ખાલી હાલીને જવાનું ને હાલીને આવવાનું કેમ કે સવારમાં હાલીએ તો શરીર માટે આમ સારું રહે ને તો એવા હાટું હાલીને જવાનું ને હાલીને આવવાનું એટલે 1 કલાક જેવું યોગામાં થઈ જાય એટલે કલાક એક જેટલું કરાવે પણ આમ શરીરમાં દી આખું ફૂર્તી રહે ને આમ મજા આવે આખો દી આમ રિલેક્સ થઈ જાય એટલે મજા આવે કંઈ આ કામ કરવાની કે આરહ કે ન થાય પણ આપણે 5:30 વાગ્યામાં ઉઠીએ ને એટલે મને હે ને યોગા કરે આવે ને પછી 8 વાગે તો લગભગ ઘેર પૂગે જ જા પછી 8 વાગ્યાથી એમ થાય કે હાલો સૂઈ જાય હવે એટલે 8 વાગે આવે ને સૂઈ જાય એટલે સેટ 11 સાડા 11 વાગ્યા સુધી નીંદર થઈ જાય પછી બપોરે સૂવાનો વારો ન આવે કે વીરાને 3 વાગે ટ્યુશનમાં જવું હોય પછી એને નાસ્તો નાન તેન ભરવાનો ને કરવાનો હોય પછી નિહારીથી તેડે આવવાની મૂકી આવવાની એટલે બપોર પછી સૂવાનો વારો આપણો ન આવે તે આપણે આવે ને પછી પરભારા સૂવે જ જાય એટલે આમ ઉઠતા ન હોય ને એટલે એમ થાય કે ઓહો એવું બધું હાલે આપણી લાઈફમાં તો બાકી તમારે કોઈની જે નવીન હાલતો હોય તમારી બેનને કોમેન્ટ કરીને કીધું કે બેન અમારે આમ હાલે બધાય આહી પાહીનામાં બધાયમાં વરસાદ થઈ ગયો એક ભાણવરમાં નથી થતું તમારે કોઈની મેં હોય એ ગમાં તો કીધો કોમેન્ટ કરશો કે હા બેન અમારે છે અહીંયા તો કાંઈ નથી હાલો ભાઈ આપણે જવાનું છે આજે ગામમાં કેમ કે મારી વીરા હે ને મોરાકત રહી એટલે આજ બીજો દી થઈ ગયો એટલે એને જલદારા ખાવા એટલે કાલુની કહે કે મમ્મી જલદારા પણ કાલે રવિવાર હતો એટલે બંધ હોય લગભગ રેકીડિયું ન હોય 1-2 હોય ને બની રવિવારે જતા આરો થયું એટલે આજ એના હાટું જલદારા લેવા સ્પેશિયલ ધક્કો ખાવાનો હોય હવે ભાઈ રહેતા હોય એટલે મોરાકતમાં મોરું જ ખાવાનું હોય એટલે પછી ફ્રૂટ ખાય એનું તો બાકી તો કામ કંઈ ભાવે નહીં તો એ સેવડો ને બાલાજીનો આવે ને એ વેફરની બે વસ્તુ મોરિયું આવે તો એ 2 વસ્તુ લઈને ખાય બાકી એકટાણું કરવાનું હોય હાંજે ખાલી રોટલી ખાઈ લે રોટલી ને દહીંને મારી વીરા હાટું થઈને સ્પેશિયલ ગામમાં જવાનું હે ભાઈ આપણે ખાલી ફ્રૂટ લેવા જ જાઉં એ પણ આ એક જલદારા બાકી કેળા હે ખારકું કાલે લેવા હતા પછી ઓલા નાશપતિ હે એ તો એ બીનની ને જ ભાવતા બસ જલદારા કોકનું દેખે જાય ને કોક પાહી એટલે એમ કહે કે ઝટ લેવે દ્યો મણી એમાંથી ખાહે તો 2 થી 3 પણ ઝટ લેવે દ્યો અને હાંભું પડ્યું હોવું જોઈએ એવું હે અમારે બધાને તો એ બિચારી મારા ભેરી 5:30 વાગ્યામાં ઉઠે કેમ કે વહેલી ઉઠે ને પછી વહેલી પૂજા કરવી એટલે કરે લઈ એ તો ઉઠે ને નાય પછી પૂજા કરાવે ને પછી હું યોગામાં જાઉં હમણાં યોગામાં જવાનું મોડું થાય ઓગાસ કહેવાય ને આવું કહેવાય ત્યાં તો નામી નથી આવડતું યોગા હા તો યોગા કહેવાય ઓગા ન કહેવાય આપણે ભાઈ ગામડાવાળાને આવડે નહીં ને બહુ એવું બોલતા એટલે તો મારે તો એવું બધું હાલે તમારે બધાને કેમ હાલે મારો તો એમ દઈ જાય હમણાં
તો આપણે આપણું હવે ચૂલાનું ટાણું થતું આવે. તો આજે બનાવવાનું છે ભીંડાનું શાક ને બાજરાના રોટલા. તો કોઈને ભીંડાનું શાક ભાવતું હોય તો આવજો અમારે ઘેર. હાલો તમારી વીરા આખડી આવે છે, પણ વીરા હાટું કંઈ બનાવવાનું તો હે નહીં, ખાલી દહીં ને સેવડો હે તે ખાઈને વહી જાય આખડી. એનું આવવાનું ટાણું થયું. નકન તો નો રહેતી હોય તો તાર રોટલી કંઈ કરવું પડે, વખારવી પડે, કંઈ બીજું કરી દેવું પડે. પણ અટાણે તો એ રહે એટલે ખાલી દહીં ને સેવડો ખાઈને જાય આખડી. ને થોડુંક એક નાસ્તામાં ખારકું ને એવું હે પડ્યું હે, ફ્રૂટ નાખી જાય નાસ્તામાં. આમ તો વેફર છે તો એવું બધું હાલે છે. બાપાનું તો કામ કૂટરવું હતું, અવાજ આવતો હતો. તો જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાયની. આપણો વિડીયો આટલો જ હશે. આવજો બધાય ભાણવર આવો તો ઘૂમરો મારવા તમારી બેનને ઘેર.